चलो तो हवे आपणे नास्तो करी लईए। हूँ मारी माटे बे पराठा बनावी लऊं छूं। आ सवारनो लोट पड्यो छे ने ज्यारे मुस्कान ने ई लोकोने स्कूल मोकले ने त्यारनो अने हुरेन हजी सूती छे। जो केम सूती छे આવી રીતે સુવાય। તો હવે મેં કીધું ચાલો હવે હું નાસ્તો બનાવી લઉં, નાસ્તો કરી લઈએ આપણે। अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाए मजामां ने? तो આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ ને તમે લોકો બધાય સારા જ હશો। તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો હવે આપણે સવારમાં જો અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ થાય છે ને આજ મારું મોઢું તો એકદમ જ ઉતરેલું છે, માથાનો દુખાવો એટલો થાય છે કે વાત જ ન પૂછો। કેમ કે મને માથું કોઈ દિવસ નથી દુખતું, અલ્લાહના કરમથી શુકર છે અલ્લાહનું કે માથું નથી દુખતું આપણને કોઈ દિવસ। પણ આજે માથું એટલી માટે દુખે છે કે રાતે આપણે કંઈક 2:30 વાગે પછી સૂતા છીએ અને સવારે 5:45 વાગે સુધી હું ઉઠી ગઈ હતી। કેમ કે મારે છોકરીઓને સ્કૂલ માટે મોકલવું હોય ને ત્યારે ટેસ્ટ પણ ચાલુ છે, પરીક્ષા ચાલુ છે એ લોકોની સ્કૂલમાં। તો અત્યારે હું હવે નાસ્તો કરવા બેસું છું। હુરેન હજી સૂતી છે એટલે નાસ્તા માટે હજી હું 2 પરાઠા બનાવીશ। એ લોટ છે ને એ સવારે મુસ્કાનને એ લોકોને આલુના પરાઠા કરવા હતા, પણ તોય મને થોડુંક લેટ થઈ ગયું ઉઠવામાં। તો પછી મેં શું કર્યું, ફટાફટ આલુને બોઇલ કર્યા અને છે ને કે આપણે એમ જેમ મસાલો ભરીને કરીને એવી રીતે ના કર્યા ને થોડુંક લોટ નાખીને એની અંદર બટેકા નાખી એની મસાલો બાંધીને લોટ મસરી નાખ્યું અને એના જ પછી છે ને તે થેપલા ગોળી વણી અને સરસ મજાના કરારા તરી અને આપી દીધા। મુસ્કાન તો એમને એમ સિમ્પલ લઈ ગઈ છે, એને એમ જ ભાવે આલુના પરાઠા। અને ફાતેમા હારે દહીં લઈ ગઈ છે, એ દહીંને પરાઠા ખાશે। તો હવે મેં કીધું કે લાવ હવે આપણે પણ નાસ્તો કરી લઈએ। એટલું બધું માથું દુખે છે કે વાત જ ન પૂછો। અને પછી ફટાફટ આપણે કરશું ઘરના કામ અને ત્યારબાદ આપણે જવાનું છે બહારે। જો કે અત્યારે નહીં જાય, બપોરે જાશું, એમ કે 3 વાગે પછી। કારણ કે છે ને ફાતેમાનું હજી આધાર મેં તમને પહેલે કીધું હતું કે મારે ડોક્યુમેન્ટની બધી ભાગાદોડી ચાલે છે। તો એમાં એવું હતું કે હુરેનનું ન્યૂ આધાર કાર્ડ કઢાવવાનું હતું, ફાતેમાનું આધાર કાર્ડને અપડેટ કરાવવાનું હતું અને મારા આધાર કાર્ડમાં નંબર લિંક કરાવવાના, એટલે એમ કે નંબર ચેન્જ કરાવવાના હતા। તો એ બધાય કામ હતા, તો રોજ એક કામ થતું હતું। અહીંયા પાછા એક જણાને એક જ ટોકન આપે છે, 2-3 ટોકન નથી આપતા કે આપણું એક દિવસમાં બધુંય કામ થઈ જાય એમ। તો એક દિવસ ગઈ તો મારું થયું, પછી હુરેનનું બીજે દિવસ ગઈ તો એ કે આ જન્મ તારીખ નહીં હાલે। તો પછી અમે જન્મ તારીખ સુધરાવવા માટે ગયા, તો એ બધાની જન્મ તારીખ 20 દિવસે આવી। તો હવે જન્મ તારીખ આવી ગઈ છે, તો હવે મેં કીધું કે હુરેનનું આધાર કાર્ડ આપણે કઢાઈ આવ્યા। ત્યારબાદ વળી પાછો મેં એક ધક્કો ખાઈને એ કઢાઈ આવી। અને અહીંયા છે ને એટલી વાર લાગે છે ને કે આપણે સવારમાં જઈને 6:30-7 વાગ્યાની લાઈન લાગી જાય, એ ખાલી લાઈન જ લાગેલી હોય, પણ 9 વાગે ખુલે ને ત્યારે આપણને ટોકન દે અને એ ટોકન પછી હજી આપણો વારો આવે ને, જો 15-17 સુધી સવારના ભાગમાં વારા આવી જાય, પછી 15 પછીના જે નંબર હોય ને એના બધાયના તો બપોર પછી વારો આવે। અને એમાંય બેસીને જો નસીબ આપણા ઓલા હોય ને, અમારા જેવા હતા નસીબ કે એની સાઈડ બંધ થઈ જાય તો આપણે વળી પાછો ધોકો, એટલે એકને એક કામમાં 2 દિવસ બગડે છે, એવું કામકાજ છે આપણે। તો હવે છે ને કે બસ ખાલી એક ફાતેમાનું અપડેટ કરાવવાનું છે, તો એ આજે છે ને ફોર્મ લઈ લીધો છે ને હું નથી ગઈ ટોકન લેવા, સારું ગયા હતા તો એ મને કીધું ફોન કરીને કે ટોકન લઈ લીધું છે, ટોકન પછી ફોર્મ પણ લઈ લીધું છે। તો આપણે બપોર પછી જઈ અને કરાવી લઈશું। કેમ કે અત્યારના ભાગમાં જાઉં ને તો અત્યારે જો એક તો ફાતેમા સ્કૂલે છે અને બીજા નંબરમાં કે અત્યારે જાઉં તો મારું રાંધવાનું ને બધું ડોરાઈ જાય છે। તો એના કરતાં મેં કીધું આપણે 3 વાગે જાશું, હું રાંધી લઉં। તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ અને ત્યારબાદ છે ને કે આપણે પછી કંઈક આગળનું કરશું। ચાલો તો આપણે છે ને આપણા નાસ્તો હવે રેડી થાય છે, મસ્ત મજાના કરારા પરાઠા થોડાક ધીમા તપાકે શેકું છું, કારણ કે લોટ છે ને 1 કલાક 2 કલાકથી પડ્યું હતું ને તો સાવ સોફ્ટ થઈ ગયું હતું, બટેકા હતા ને અંદર। ચાલો પરાઠા આપણા રેડી થઈ ગયા છે, એટલે 4 બન્યા છે। ફર્સ્ટ નાનકડું છે, બાકી બધા મોટા મોટા છે। તો હવે આપણે છે ને ચા બની જાય ને એટલે ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ। ચાલો તો હવે અત્યારે આપણે નીકળ્યા છીએ અને ફાતેમાનું આધાર કાર્ડનું કામ કરાવતા આવી, બતાવતા આવી। અને હું ને મુસ્કાન નથી આવી, મુસ્કાન ઘરે છે, ફાતેમા અને હુરેન છે અહીંયા। કેમ કે મુસ્કાનને આવતી હતી નીંદર, એટલે એવી છે ને ઘરે રોકાઈ ગઈ છે। આપણે હમણાં આવતા રહેશું, ગાયો ગાય એટલી બધી વાર નહીં લાગે, પડી જાય। હલો ને માં, હવે તો ઉભે હો જાવ, હલો ને।
ઉઠી ગઈ છે પણ તો ઊભું નથી થવું. હાલો માં હાલો, રહી રહીને સુવે ને મોડી ઉઠે ને પછી રાતે પાછી મોડી સુવે. હાલો કેટલા વાગ્યા? 6:30. ઊભા થાવ. હાલો હાલો માં દીકો હાલો. ચી 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 ચી. મિની 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 મિની. ચાલો તો હુરેનબેન ઉઠ્યા અને હુરેનબેનનું જો કચકચ ચાલુ થઈ ગયું છે. હમણાં દાંત કાઢતી હતી ને હવે રોવે છે કે હવે મારો ફોટો ના પાડો. મેં કીધું તારો નથી પાડતી, હવે મારો પાડું છું. તો ચાલો હવે આપણે ચા બનાવીને પી લઈ. સાંજ પડી ગઈ છે ને આજે વળી થોડુંક કામ આવી ગયું હતું તો બપોરથી સાંજ સુધી કાંઈ આપણી બ્લોગિંગ નથી થઈ. આપણે છે ને હવે અત્યારે ચા પી લઈએ પેલા બનાવીને. પાણી પીણાય હે ઓરું પાણી પીણાય? હાલો મારી બેટીને પાણી પીવું છે, પાણી પીવડાવી દઈએ. આપણે ચા બનાવી લઈએ. અલિયો અલિયો મારા દીકુડા અલિયો. પીલિયા મુંહ તો સાફ કરો. का साथ हो आमीन। या इलाही जब जुबाने बाहर आए प्यास से साहिबे को शर्शे जूदो अता का साथ हो आमीन। या इलाही सर्द मेरी पर जब खुर्शीद अस्र सईद बेशाया के जिल्ले लिवा का साथ हो या इलाही गर्मी में सर से जब बढ़ के बदन दामने में महबूब की ठंडी हवा का साथ हो या इलाही नामे आमाल जब खुलने लगे एब पोशे खल्क सत्तारे अता का साथ हो या इलाही जब बहे आँखें हिसाबे जुर्म से उनकी तबसुम रेज होठों की दुआ का साथ हो या इलाही जब ચાલો ફ્રેન્ડ્સ હવે આપણી સવાર પડી ગઈ છે નેક્સ્ટ ડેની. અત્યારે જો સવારમાં અહીંયા નાસ્તો બનાવું છું છોકરાઓને સ્કૂલ માટે. 6:15 વાગી ગયા છે. અત્યારે હું 6 વાગે ઉઠી ચા પાણી પીને સીધા એ લોકોને નાસ્તા માટે ઊભી થઈ ગઈ છું. નાસ્તો બનાવું છું એ લોકોને. એકદમ મસ્ત મજાની સવાર. અજાન થાય છે, અજાન ક્યાંક છેટે છેટે સંભળાય છે. ચલો આ એક બેચ આપણું કરાવવા આવ્યું છે ને હમણાં મેં કીધું ને અજાન થાય છે. અજાન નથી થતી, કોઈ અહીંયા અલાર્મ વાગે છે કેમ કે ઘડી ઘડી બે જ લીટી આવે છે લાવો લાવો એટલે કોકના ઘરમાં અલાર્મ વાગે છે પણ અહીંયા ચોખ્ખું સંભળાય છે સવાર. ચાલો તો હવે આપણા હુરેનબેન પણ ઉઠી ગયા છે. આજ જરાક મને નમાલા જેવી લાગે છે. કાં છે એની આંખું જોઈ લ્યો, છે ને માંદા જેવી. આમ કાંઈ છે નહીં પણ એને છે ને કે આવું લાગે છે મને. કેમ કે જ્યારે એની આવું આંખી આવી થઈ જાય ને ઝીણકી ઝીણકી અને આ એકદમ જ આંખોના પાપડો મોટા દેખાવા માંડે ને એટલે પછી માંદી પડે જ છે. નહીં નહીં ઉઠું હજી કાંઈ અત્યારે છે નહીં એને, પણ ઉઠી છે ને તો આમ જાવ સાવ નમાલા જેવી લાગે છે અને મોઢું એનું આંખું ઓલી થઈ ગઈ છે. અને જે ઉઠી ને તો હું અહીંયા એને લઈને બેઠી છું અને હું હમણાં કપડાં સકેલી હતી. બધાય કપડાં સકેલા તો જરાક મને એવું લાગ્યું ઉઠીને તોય રોવા માંડીને. અમે કાલની રો કરે જ છે. તો અત્યારે મેં મોઢું જોયું ને તો મેં કીધું આંખું તારી ઓલી થઈ ગઈ છે. તરત જ કોણ જાણે શું થાય છે નજરાઈ જાય છે છોકરીઓ. કે ઘણા મને કોમેન્ટે કહે છે કે તમને આખા ઘરને છે ને નજર લાગી ગઈ છે. તો એ વાત ખરેખર સાચી છે. હજી તો એમ કે એટલી બધી દેખાવડી નથી આપણી છોકરીઓ. નકા મસાલા ઘણી એનાથી એમ કે ખૂબસૂરત આપણે બચ્ચા જોતા હોય છીએ પણ કોણ જાણે શું છે તરત જ છોકરીઓને છે ને તે આમ માણસ ના કહે કે નજર લાગતી હોય કોકની
એવું નથી કે કોકની લાગે, આપણી પણ લાગે જરા, કેમ કે સારી લાગતી હોય કે નખરા કરતી હોય તો આપણે ખુદને એટલું આમ વાલ આવે ને કે આપણી પણ નજર લાગે, માનીએ નજર લાગે, એવું ના હોય કે બીજાની જ લાગતી હોય. કાંઈ બચ્ચું ઉઠ ગયા હો તમે? ક્યાં કરતે હો? ચાલો તો હવે આ વ્લોગને હું એન્ડ કરી નાખું છું, બીજા વ્લોગને સ્ટાર્ટ કરું છું. આ કાલનું વ્લોગ એમને પડ્યું છે આપણું છે ને, કાંઈ થયું નથી આગળ. તો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ અને બીજો ઇન્શાલ્લાહ વ્લોગ હમણાં ચાલુ કરી દઈશું આપણે. પછી છે ને આગળ કન્ટિન્યુ કરી નાખશું, નહીંતર પછી રહી જાય છે. જો કાલે મેં છે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યું તો પછી આવી રીતે બીજા દિવસ સુધી હાઈલા રાખે છે. એટલે આ વ્લોગને એન્ડ કરીને આપણે તરત બીજો વ્લોગ સ્ટાર્ટ કરી નાખશું. બાય બાય, અલ્લાહ હાફિઝ.